હર હર મહાદેવ, જય માતાજી। તો દેવદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે। અને પવિત્ર શ્રાવણ માસના પવિત્ર એમ કહેવાય ને કે શિવના સોમવારે આપણે આવી ગયા છીએ પંચનાથ મહાદેવ મંદિર, જે સોરવાથી 500 મીટર દૂર આવેલું મહાદેવનું ધામ છે। અને એ મંદિર નથી પણ એક પૌરાણિક એમ કહેવાય કે પાંડવો વખતની ગુફા છે, જે પાંડવો બનાવેલી છે। અને અંદર 12 જ્યોતિર્લિંગ આવેલી છે, અલગ અલગ ગુફાઓ આવેલી છે। તો તેના વિશે પૂરી ઇતિહાસ જાણીએ અને પૂરી માહિતી જાણીએ। ચાલો એ ગુફામાં જઈ અને ત્યાંની ઇતિહાસની વાતો કરીએ। પંચનાથ મહાદેવની ગુફામાં આવતા જ પગથિયાવાળી વાય કહેવાય કે જે ગુફાની અંદર પગથિયાના સ્ટેપ આપેલા છે, ને જાતા જ સીધી વાય દેખાય છે। પંચનાથ મહાદેવ ગુફાની અંદર શિવલિંગો આવેલી છે અને શિવલિંગોની વસારે એક ગુફા આવેલી છે। અને અહીંના સ્થાનિકો અને અહીંના પૂજારી માતામાનું એવું કેવું છે કે આ ગુફા આપણે હરેક પવિત્ર જગ્યાએ નીકળે છે। અહીં બાજુમાં જ એમ કહેવાય કે માતાના ગુરુએ અહીં ધૂણો તખાવેલો હતો। એવા માતામાનો અત્યારનો હાલનો ધૂણો બરાબર ગુફાની બરાબર ધખાવેલો છે। તો બાજુમાં જ અલગ અલગ શિવલિંગો જોવા મળે છે। અને આ ગુફામાં એમ કહેવાય છે કે જેટલી ઘડી તમે સમય વિતાવો એટલી તમને શિવલિંગો જોવા મળે છે। અને હરેક વર્ષે આ શિવલિંગો મોટી થાય છે। અને તેનો અહીંનો ખાસ ઇતિહાસ એ જ છે કે હરેક વર્ષે અહીંયા શિવલિંગો મોટી થતી જાય છે। મહાકાળીમાં જય ગુરુદત્ત ભગવાનના દર્શન કરવા હોય તો તમારે ઝૂકીને દર્શન કરવા પડે છે, કારણ કે ગુફા એકદમ એક પથ્થરમાં જ બનાવેલી છે। 5-6 હજાર વર્ષ પાંડવોની બનાવેલી ગુફા છે અને એક જ પથ્થરમાં બનાવેલી છે। અંદર આવતા જ કૂવામાંથી જ આપણે એન્ટ્રી થાય છે, કે ત્યાંથી જ આપણે ઝૂકીને દર્શન કરવા પડશે। મહાકાળીમાં આવેલ છે, કાળ ભૈરવ બાપા આવેલા છે, જય ગુરુદત્ત ભગવાન પણ આવેલા છે। જે ખોટો માણસ હોય કે ખોટો મહંત હોય એ આ જગ્યામાં આવી શકતો નથી। અંદર આવતા જ પહેલા શિવલિંગના દર્શન કર્યા। એ હરેક જગ્યાએ એમ કહેવાય કે ભવનાથ એમ અલગ અલગ તળટીએ એ ગુફા નીકળે છે। બીજી ગુફા છે ખામક્યારે નીકળે છે, અને ત્રીજી ગુફા છે ભવાની। એમ 3 અહીંયા ગુફા આવેલી છે। આ ગુફામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાંઈક છુપાયેલું છે। હરેક જગ્યાએ જુઓ તો કાંઈક ને કાંઈક નજર પડે છે, અને કાંઈક ને કાંઈક ઇતિહાસ હોય એવું લાગે છે। અને કારણ કે આ જગ્યામાં કાંઈક ને કાંઈક છુપાયેલું છે। હરેક માતાજીઓ એમ કહેવાય કે નજર કરીએ તો કાંઈક ને કાંઈક આ ગુફામાં જોવા મળે છે। આ ગુફાને જોતા એવું લાગે કે જુનાગઢનો એક હિસ્સો નાનો એવો ભાગ અહીંયા નજર પડે એવું લાગે છે। ગુરુદત્ત ભગવાન પણ અહીંયા આવેલા છે, એટલે ગિરનાર અને આ ગુફાનું રહસ્ય કાંઈક હોય એવું લાગે છે, કારણ કે આને જોતા ગિરનાર યાદ આવી જાય છે। અને 12 માસ આ ગુફામાં પાણી ટપકે છે, અને પાંડવોની વખતની આ ગુફા છે, અને ત્યાર સમયની આ વાય છે। તો ચાલો એની સાચી હકીકતના સાચા ઇતિહાસની અહીંના પૂજારીઓ અને અહીંના માતા તેની સાથે ચર્ચા કરીએ અને ઇતિહાસની વાતો કરીએ। તો આ પંચનાથ ગુફા છે, આમ કેટલા વર્ષ જૂની છે? એ છે 6000 વર્ષ મોરની છે। 6000 વર્ષ મોરની। 6000 મોરની છે। તો પાંડુ ક્યારે ઉઠતા, અત્યારે થોડા ઉઠતા। હા, એ તો પેલા વર્ષો પેલા। એટલે આ બધી ગુપ્તચરણ રહેતા હતા, તો આ જંગલ પસંદ કરી ને પાંડવોએ આ ગુફા બનાવેલી છે। હા, એક જ પથ્થરની, એક પથ્થરમાં બનાવેલી છે। અંદર એક જ પથ્થર છે, એનો કુવા બનાવ્યા, આખી ગુફા બનાવી। પછી એક ગુફા કામાક્ષી માતા એ ગઈ, ને એક ગુફા જૂન ભવાની માતા એ ગઈ, ને એક મેન વચમાં છે એ બધીમાં ગઈ। આપણે ક્યાં માતાજી ને આપણે છે અહીંયા અંદર છે પ્રત્યેક દેવતા છે। 12 જ્યોતિર્લિંગ હતા। આપણે આવી લાદી બનાવીને તો એક ચોખાના દાના જેટલા શિવલિંગ નીકળ્યા। અત્યારે આવડા મોટા પણ થઈ ગયા। આ સાઈડમાં છે આ 12 જ્યોતિર્લિંગ છે, ને આ સાઈડમાં છે મોટા ભગવાન આમ છે, ને એ છોટા ભગવાન અહીંયા છે। તો દુનિયામાં 12 જ્યોતિર્લિંગ છે, આપણે 13 જ્યોતિર્લિંગ છે। આપણે 13 જ્યોતિર્લિંગ છે, અને વર્ષો શિવલિંગ મોટી થતી જશે અંદર વર્ષે। આ બધી છે ને 5 મોટી હોતી આટલી। મારી 15 વર્ષથી પૂજા સ્વીકારી લીધી ને તો બધી લિંગો મોટી થઈ ગઈ। છોટી હોતી એટલી હતી, અત્યારે એટલી થઈ। એમ કહે છે કે જેટલો સમય તમે અંદર જેટલો સમય રહ્યો એટલે વધારે શિવલિંગ તમને જોવા મળે છે। હા, એટલે વધતી ગઈ। એટલે અત્યારે સબ છે ને 25 વર્ષ મોર જોઈ હતી ને
તો ઈ હરરાટી કરે તો માતાજી આ લીંગુ ઓટોમેટિક કેમ મોટી થઈ? હા. મેં કે મારી બાપાએ પૂજા શીખાડી એટલે ઓટોમેટિક મોટી થઈ ગઈ. મહાકાલી સુતા છે ગુફામાં, ગુરુ દત્તાત્રેય છે, અંશયા માતા, તર ઋષિ ને પાસે છે. આની આ સાઈડમાં છે ઈ મહાકાલુનો કાલ ભગવાન. કાલી હોય એટલે કાલ તો હોય, હોય, કાલ હા. ભૈરવ જોઈએ. કાળ ભૈરવ તો ટાણો હોય. કાલી માતા સુતી છે, એના ચરણ કમલમાં ગણેશ બેઠક. હા. અહીંથી તમે જાઓ તો બાપા પાસે જાઓ આ વસ્તે આમ એઠુંમાંથી ગાલે જાય ને આ ઉપર કાલી સુતી છે, એની ચરણ કમલમાં ગણેશ બેઠક. હા. એ પણ સંયમ જ છે. એ કોઈ વસ્તુ છે ને આખી સંયમ જ છે. પણ સત્ય જોઈ ઈ રે મારા મોર 40 સમતા એવા એક પન્નારી. હા. આની અત્યારે મારી હજેરી 15 વર્ષથી છે. 15 સાચો માણા હોય જાય અંદર જઈ શકે ની જાય રહી શકે. હા, હું અત્યારે એક સાધુને રાખતી હતી, એ 2 દિવસ પૂજા કરીને વિયાગી. બાકી કોઈ રહેતું નથી રહ્યું. મારી હજેરી 15 વર્ષથી. આ એક જ આશ્રમ હતો. હા. આપણે બેઠા પછી આટલો થઈ ગયો. થઈ ગઈ. મહાકાલી નું મંદિર બનાવ્યું, આ રહેવા માટે નિવાસ બનાવી, એક ભંડાર બનાવ્યો મોટો. કોઈ વરસાદ હોય તો એ ભંડારમાં રાંધવાનું, આની જમણવાર આપવાનું. એવો બધી સુવિધા મારા પછી થઈ ગઈ છે. બાકી પેલું કાંઈ હતું જ નહીં. આ એક જ આશ્રમ હતો. આ ધૂના માટે 10 પતરા ડાકીને આપણે બાપાને રાખ્યો ધૂનો. એ અખંડ છે. ના અહીંયા ગુફા છે એમ ક્યાં ક્યાં સુધી ક્યાં ક્યાં ગુફા કેટલી ગુફા છે જાય અંદર? 3 જ મેન ગુફા છે. એક કામાક્ષી માતા એ જાય, વચમાં છે એ બધીમાં જાય. બધીમાં. હા, જુનાગઢ જાય, હરદ્વાર જાય, ઈ ગમે એ અલગ જ છે. ઈ વસમાં છે. આપણે શિવલિંગ વચ્ચે છે. હા હા, એ ગુફા જ છે. 3 ગુફા છે. હા. એક ભવાની જાય, એક કામાક્ષી જાય ને એક વચમાં છે ઈ બધીમાં. બધે. જેને માન્યતા બાપા ઉપર રાખે હા. ને બાપા ઉપર માન્યતા રાખીને જાય એનો કામ સોલિડ થાય. હરેકને જેને દીકરા નથી એને દીકરા આપે, નોકરી નથી તો નોકરી આપે, ધંધો પાણી નથી સબ કુછ આપે. પણ આપણે હૈયો સાફ જોઈએ. બાકી ખોટો માણસ અંદર જાય પણ ના શકે. મારી હજેરી 15 વર્ષથી છે. કોણ આવે ને કોણ દર્શન કરવા જાય મને ખબર જ નથી. તો પંચનાથ મહાદેવમાં સોરવાડમાં વાત કરી કે ભાઈ બહુ જૂનો ઇતિહાસ છે અને 15 વર્ષથી અહીંયા રહે છે અને સાચો માળો એને જઈ શકે છે અને અહીંયા રહી શકે છે. મહંત શ્રી સરસ્વતી નાથજી સાથે આપણે ચર્ચા કરી કે જેમ કે અહીંના પૂજારી છે તે, અને જાજો એવો ઇતિહાસ છે. પાંડવો વખતની આ ગુફા છે. સમય જતાં વાર નથી લાગતી અને આ જગ્યાનો અલગ જ એક પ્રભાવ છે. મેં આગળ કીધું એમ કે આ જગ્યાનો ગિરનાર સાથે કાંઈક તો કાંઈક જોડાયેલી જગ્યા છે. તો આજનો આપણો દેવદર્શન ચેનલનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છે નવા જ ઇતિહાસ સાથે. શ્રાવણ મહિનાના સોમવારનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરી દેજો. સારું, હાલો. હર હર મહાદેવ, જય માતાજી.